ઉપલેટા તાલુકા તથા શહેર ઓબીસી એસટી ઠાકોર સેના દ્વારા ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું દેવું માફ કરવું, 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 1 લાખ સુધીનું દેવું માફ કરવું, સિંચાઈ માટે મફત પાણીની વ્યવસ્થા કરવી, તમામ ખેતર સુધી પાણી પહોંચાડવું, કાયમી કૃષિ નીતિ જાહેર કરવી વગેરે મુદ્દાઓ અંગે ધ્યાન દોરવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો દેવું માફ કરવામાં નહીં આવે તો તારીખ 7/7/2017ના રોજ ઉપલેટા તાલુકા ઓબીસી એસટી તથા શહેર ઠાકોર સેના તથા અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ ભૂખ હડતાલ પર ઉતરશું તેવું શહેર તથા તાલુકા પ્રમુખે જણાવ્યું હતું. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ. મારું નામ હિતેશ ઠાકોર અને ઓબીસી એસટી એકતા મોરચા દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન દ્વારા આજની તારીખમાં તારીખ 28ના રોજ અમે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ ખેડૂતના દેણા માફ કરો એવું નારા સાથે અલ્પેશ ઠાકોર સાહેબના માર્ગદર્શન દ્વારા નીકળ્યા. તો આપ સૌને જણાવી કે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં જેમ ખેડૂતના દેણા માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં. આ અમારા સમાજ અને ઓબીસી એસટી એકતા મોરચાની એક તાકાત છે. આવનારા સમયમાં અમારી લાગણી અને અમારી માગણીઓ સમજે અને અમારા સમાજનો સર્વાંગે અને સર્વે સમાજનો વિકાસ થાય એવી લાગણીની માંગણી છે.